વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સુદર્શન ક્લાસીસ તળાજાની અંદર. વિદ્યાર્થીઓ, આપણે 4 ઉદાહરણ જોઈ લીધા છે અને હવે આપણે ચેપ્ટર 1 ના 5મા ઉદાહરણ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. જો તમે આગળના 4 ઉદાહરણ ન જોયા હોય, એમાં તમને કોઈ કઈ તકલીફ હોય તો તમે એને આરામથી જોઈ શકો છો. આપણા પ્લેલિસ્ટની અંદર એ તમને જોવા મળશે. હવે આપણે ઉદાહરણ નંબર 5 તરફ આગળ વધીએ. આપણને એમ કહે છે કે n લંબાઈના સમબાહુ ત્રિકોણના શિરોબિંદુ પર 3 વિદ્યુતભારો છે. કયા Q1, Q2 અને Q3. અને દરેક વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? તો કે Q છે. કેટલું છે? Q છે. હવે એમ કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર, આપણા માટે આ મહત્વનું છે. ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર. મધ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે જ્યાં ત્રિકોણની મધ્યતાઓ ભેગી થતી હોય એને આપણે શું કહેશું? ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહેશું. તો અહીંયા તમારી પાસે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છે એટલે હું નામ આપી દઉં છું O. એની ઉપર કોને મૂકેલો છે? તો કે વિદ્યુતભાર છે જે છે કેપિટલ Q. અને પાછું કેવું ચિહ્ન ધરાવે છે? તો કે સ્મોલ q જેવું છે. ચિહ્ન ધરાવવા મતલબ ધન છે તો આ 3 ધન હશે તો આ પણ ધન હશે, અને આ 3 ઋણ હશે તો એ પણ ઋણ હશે. ઇન શોર્ટ ઈ લોકો એવું કહેવા માંગે છે કે એની વચ્ચે અપાકર્ષણ બળ લાગતું હશે. તો આપણને એમ કીધું કે આ કેપિટલ Q જે છે એની ઉપર આ ત્રણના કારણે લાગતું કુલંબ બળ ગોતો અથવા તો લાગતું વિદ્યુત બળ ગોતો. હવે આપણે મિત્રો આવું જાણીએ છીએ. કુલંબ ભાઈ આવું કહી ગયા છે F બરાબર K Q1 Q2 એના છેદમાં R. પણ ઈ સદિશ બળ છે એટલે કે તમારી પાસે સદિશ રાશિ છે એટલે તમારે એની દિશામાં નોંધ કરવો પડે, એકમ સદિશ કરો. તો કોણ લગાડે છે અને કઈ બાજુ લગાડે છે એ જોવું પડે. હવે જો આ A લગાડે, કારણ કે આની ઉપર લાગે છે, તો A લગાડે તો એ પોતાનાથી દૂર તરફ લગાડે એટલે A દ્વારા જે બળ લાગે છે આમ લગાડે, એનું નામ એટલે F. એવી જ રીતે B ઉપર છે એના દ્વારા આમ કરે, આમ બળ લાગે છે F2 નામ, આને F2. બીજું કે આ અંતર છે, એ અંતર કેટલું? તો કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. એટલે હું એમ કહી શકું O થી લઈને B સુધી, O થી લઈને A સુધી અને O થી લઈને C સુધી 3 વિદ્યુતભારો છે એટલે એ સંપાતપણાનો સિદ્ધાંત લાગશે. તેને તમારે સદિશ સરવાળો કરવાનો, પછી કહેવાનું ટોટલ કેટલું ફોર્સ લાગે. તેને કેટલું લગાડે ઈ પહેલા ગોતી લઈએ, પછી સદિશ સરવાળો, બીજું કઈ છે નહીં. ચાલો તો શરૂ કરીએ. સૌથી પહેલા આપણો પ્લાન છે કે અંતર કેટલું. હવે સમબાજુ ત્રિકોણ હોય ને મિત્રો, તો આ છે ને 60° નો ખૂણો હોય. કેટલો ખૂણો હોય? 60. તો મારી પાસે આ વચ્ચો વસ્તી પસાર થશે, કારણ કે સમબાજુ ત્રિકોણની મધ્યતાઓ જે છે ઈ મારા જે ત્રિકોણનો ખૂણો છે એના પર બે સરખા ભાગ કરે છે એટલે આ ખૂણો કેટલો થઈ ગયો? 30. હવે મારે આ બાજુ જોતી નથી, મારે જોવે છે કરંટ. મને ખબર છે કે આખી બાજુનું માપ કેટલું કીધું? L. આખી બાજુનું માપ કેટલું કીધું? L. તો આ કેટલું હોય? L/2. તો હવે હું એમ કહી શકું કે મારી પાસે આ છે ને મારે ગોતવા છે, કરંટ ગોતવા છે. એ કેટલાનો ખૂણો બને છે? 90. તો ત્રિકોણ OBD પર હું કહી શકું કે ભાઈ મારી પાસે એક કર્ણ ગોતવા છે, પાસેની બાજુ છે એટલે કે cos θ બરાબર પાસેની બાજુ તો કે BD એના છે કર્ણ કોણ? તો કે OB. તો મારે ગોતવાનું છે OB. તો OB ને કરતા બનાવીએ તો મારી પાસે શું થશે? તો કે BD એના છેદમાં cos θ. cos θ માં θ કેટલો છે? 30. હવે BD નું માપ છે L/2. અને cos 30 થશે √3/2. એટલે આ 2 તો કેન્સલ થયા, તમારો જવાબ આવ્યો L/2. એટલે કે તમને આ B અને O વચ્ચેનું અંતર છે L/√3. સેમ ટુ સેમ A અને O વચ્ચેનું અંતર પણ એ જ મળશે, C અને O વચ્ચેનું અંતર પણ એ જ મળશે. એટલે કે આની ઉપરથી આપણે કહી શકીએ કે તમારી પાસે જે આવ્યું છે એ OA, OB અને OC એના બરાબર R છે અને એ કેટલું છે? તો કે L/2. હવે મિત્રો મારી પાસે જે બળ લાગે છે એ બધે બધાની વાત કરી દો. કોણ પેલું વિદ્યુતભાર છે? તો કે A લગાડે છે. અને ઈ કોની ઉપર લગાડે છે? તો કે Q ઉપર લગાડે છે. તો ભાઈ A દ્વારા
O પર લાગતું બળ એ દ્વારા O પર લાગતું બળ જેને હું કહીશ F1. અત્યારે હું દિશાની ચિંતા કરતો નથી, મારે બધા મૂલ્ય ગોતવા છે એટલે કે કેપિટલ B સ્મોલ p એના છેદમાં r સ્ક્વેર. r ની જગ્યાએ કોણ છે ભાઈ? L બાય રૂટ. તો અહીંયા a કેપિટલ B સ્મોલ p એના છેદમાં n નો સ્ક્વેર ને રૂટ 3 નો સ્ક્વેર 3 થાય એને ઉપર લખી નાખો આમ. એવી જ રીતે સેમ ટુ સેમ મારી પાસે b દ્વારા o પર લાગતું બળ એને આપણે F2 કહી દઈએ. તો F2 કેટલું છે? તો કે k ક્યુબ સ્મોલ ક્યુબ એનું અંતર પણ L બાય રૂટ 3 અને શું થશે સ્ક્વેર. તો મારો જવાબ આવશે 3k ક્યુબ એના છેદમાં L. એ જ રીતે C દ્વારા O પર લાગતું બળ એટલે કે એને કહીએ આપણે F3. તો F3 કેટલું? તો કે k ક્યુબ સ્મોલ ક્યુબ એના છેદમાં L બાય રૂટ 3 નો સ્ક્વેર. તો કેટલું મળશે? તો કે k ક્યુબ સ્મોલ ક્યુબ એના છેદમાં L સ્ક્વેર અને રૂટ 3 નો સ્ક્વેર 3 થાય ઉપર જાય. તો ત્રણના મૂલ્યો તો મિત્રો કેવા મળ્યા? આપણને સમાન મળ્યા. કેવા મળ્યા? સમાન. હવે ઓકે, હવે મારે જોવાનું છે કે ઈ ત્રણ જે બળ લાગે છે એ તો સદિશ સ્વરૂપમાં લાગે છે. તો તમે અહીં જોઈ શકો છો કે તમારું આ F2 અને આ F3 F2 અને F3 હું એમ કહી શકું મિત્રો કે F1 F2 F3 આ ત્રણે સમાન છે એનું મૂલ્ય કેટલું? F. હવે સાંભળજો, તમે આ ત્રણ બળો લાગે છે એની દિશાની વાત કરો ને તો પહેલું F1 આમ લાગે. ધ્યાનથી સમજવા જેવી વાત, કારણ કે અહીંયા સદિશની વાત આવે છે. F2 કેટલા લાગે છે? તો કે આમ લાગે છે. F3 કેટલા લાગે છે? તો આમ લાગે છે. હવે આ ત્રણેય બળો જે છે એ ત્રણેય બળો 120 120 120 ના ખૂણે લાગતા હોય તો આ બંને બળો 120 ના ખૂણે લાગતા છે. બીજું એ કે મારી પાસે આ ત્રણેય બળોના મૂલ્ય સમાન છે, 120 નો ખૂણો છે, તો આ F2 અને F3 નું પરિણામી મૂલ્ય કેટલું થશે? તો કે એને F ડેશ કહું. તો એ કેટલું આવશે? તો F ડેશ બરાબર શું થશે? વર્ગમૂળની અંદર F2 નો સ્ક્વેર હું લખું છું F2 અને F3 નું પરિણામી બળ. પરિણામી બળ શું આવશે? તો કે F2 નો સ્ક્વેર પ્લસ F3 નો સ્ક્વેર પ્લસ 2F2 F3 cos 120. કારણ કે એની વચ્ચે ખૂણો કેટલો છે? 120. મિત્રો ધ્યાનથી જુઓ તો તમને ખબર છે F2 EF છે, F3 EF છે. તો આપણે એમ કહીએ કે ભાઈ f² + f² + 2f². હવે અહીંયા તમે જુઓ ધ્યાન, કારણ કે આ ગણન આવે cos 120 છે. તો તમે તમારું એકમ વર્તુળને યાદ કરો તો તમે એને આમ લખી તો cos 90 અંશ + 30 અંશ. તો 90 વિધેય બદલાય, cos 90 + θ એટલે થશે -sin θ. શું થશે? -sin θ. તો આપણી પાસે અહીં આવશે f² + f² + 2f² અને અહીંયા આવી જશે -sin θ. θ ની જગ્યાએ કેટલા છે ભાઈ? 30. ઓકે, હા. એનાથી આગળ જોઈએ આપણે તો મારી પાસે અહીંયા હવે આ f² + f² એટલે કેટલા થશે? તો કે 2f². વચ્ચે ઓછા થઈ જશે 2f² થશે. sin 30 ની કિંમત છે 1/2. તો 2 કેન્સલ. મારી પાસે જવાબ આવશે હવે 2f² માંથી f² બાદ થાય એટલે ખાલી રહ્યું f. એટલે કે મિત્રો f ડેશ જે છે એનું પરિણામ જે મને મળશે એ કંઈક સબાતાની રીતથી આવી રીતે મળશે, જેને હું f ડેશ કહું. એ f ડેશ અને આ f1 પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. f1 નું મૂલ્ય f આવ્યું, f ડેશ નું મૂલ્ય પણ તમારી પાસે શું આવ્યું? f આવ્યું. જે સમાન મૂલ્ય ને પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. એટલે કે હું એ કહી શકું કે મારું f ડેશ અને f સમાન મૂલ્યના છે અને વિરુદ્ધ દિશામાં છે. તેથી f1 + f2
વત્તા F3 F1 વત્તા F2 વત્તા F3 બરાબર શું થઈ ગયું? એટલે કે ત્રણે ત્રણ બળનો સદિશ સરવાળો કેવો છે? 0. તો આપણે કહી શકીએ કે O પર રહેલા Q વિદ્યુત ભાર પર શિરોબિંદુ ઉપર રહેલા વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ કેવું છે? 0. એટલે કે A, B અને C પર રહેલા વિદ્યુત ભારો દ્વારા લાગતું પરિણામી બળ કેવું થશે? શૂન્ય. કેવું થશે? શૂન્ય. એટલે કે આ ભાઈબંધ છે એ અહીંથી હલશે નહીં. તો બધાને મારા ખ્યાલથી ખ્યાલ પડી ગયો છે. ન સમજાયો તો ફરી વખત વિડિયો છે એને રિપીટ કરીને જોઈ શકો છો. એકદમ ઈઝી વેમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલા ત્રણે ત્રણ બળના મૂલ્યો લઈ લીધા, જોયું તો ત્રણે ત્રણ બળના મૂલ્યો સમાન મળ્યા. સમાન મળ્યા પછી આપણે શું કર્યું તો કે એની દિશાઓ દેખાડી. જે અહીંયા દેખાય છે જો F1 F2 ને F2 અને F3 ને F1 ત્રણેયના મૂલ્યો સમાન હતા એટલે આપણે F2 અને F3 નું પરિણામ મેળવ્યું. જે મને મળ્યું F ડેશ એ F ડેશ જે છે એનું મૂલ્ય મને કેટલું મળ્યું તો કે F જેટલું. તો F is F1 છે એટલે બેયના મૂલ્યો સમાન થયા. મને એટલી ખબર પડે કે F ડેશ આમ લાગે F1 આમ લાગે. સામે રહ્યા જાય એટલે કે મોરે મોર આવી જાય તો ઈ બે એકબીજાને નાબૂદ કરે અને તમારો જવાબ શું આવે તો કે 0. તો એનો મતલબ એવો કે આ O ઉપર રહેલા કેપિટલ Q વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ કેવું થાય? શૂન્ય. કેવું થાય? શૂન્ય થાય. તો આશા રાખું છું બધાને સમજાઈ ગયું હશે. તો સમજાઈ ગયું હોય તો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો.